વિડીયોમાં આપનું સ્વાગત છે। મોંઘવારીના મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા બંધનું એલાન। આજે સમગ્ર ભારત બંધના એલાનને લઈને બંધ પાડવા માટે અપીલ। કોંગ્રેસ કાર્યકરો રોડ ઉપર આવીને વેપાર ધંધા બંધ કરાવવા નીકળ્યા હતા। ત્યારે મહુવાના કોંગ્રેસ કાર્યકરો તેમજ પૂર્વ ધારાસભ્ય ડૉક્ટર કનુભાઈ કલસારિયાને સાથે રાખી મહુવાના ગાંધીબાગથી લઈ જાહેર રોડ ઉપર આવેલી તમામ નાની મોટી દુકાનોને 2 કલાક માટે બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી। જો કે સ્વૈચ્છિક રીતે જ કાર્યકરોને જોઈને મહુવાના વેપારીઓ દ્વારા દુકાનોના શટર બંધ કરી દેતા હતા અને વેપારીઓ દ્વારા સાથ સહકાર આપી રહ્યા હતા। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા। આજે ગુજરાત બંધનું એલાન આપ્યું છે, કોંગ્રેસ પાર્ટી આપ્યું છે અને પ્રજા જ્યારે મોંઘવારીમાં, બેરોજગારીમાં અને ભ્રષ્ટાચારની ભીષમાં પીસાઈ રહી છે, ત્રાસ ભોગવી રહી છે, ત્યારે લોકોનો એક અવાજ બતાવવા માટે થઈ અને બધાને નમ્ર અપીલ કરીએ છીએ કે આજે તમે બંધ રાખો, બંધ પાળો અને સરકાર ઉપર એક દબાણ વધારો, કેમ કે સરકારની આવી નીતિઓ આના માટે કારણભૂત છે। સરકારની ગરીબલક્ષી નીતિ નથી, સરકારની રોજગારલક્ષી નીતિ નથી, સરકારની ખેડૂતલક્ષી નીતિ નથી, એટલે બધા લોકો એનાથી પીડાય છે। ઉચ્ચ વર્ગના લોકો પણ, 65% સુખી લોકોને પણ આખરે ખેડૂતો સુખી છે, એને તો જ સસ્તા ભાવે અનાજ મળશે, તો જ ચીજ વસ્તુઓ સસ્તી મળશે। તો આજે આ બંધનું એલાન છે, બધાને નમ્ર અપીલ છે કે બંધ પાળો અને પ્રજાનો અવાજ સરકારની આંખો ઉઘાડે એવો બુલંદ બને। ધન્યવાદ।